नमो हरिहंताण नमो सिद्धाण नमो वायर्याण नमो वज्रायाण नमो वैष्णवसाहुणम् ईशो पंचनमुकारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् नमो हरिहंताण नमो सिद्धाण नमो आयर्याण नमो वज्रायाण नमो वैष्णवसाहुणम् ईशो पंचनमुकारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् नमो हरिहंताण नमो सिद्धाण नमो आयर्याण नमो वज्रायाण नमो वैष्णवसाहुणम् ईशो पंचनमुकारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम्. સૌને પ્રણામ. પ્રારંભની અંદર એક પ્રશ્ન જે ગઈફે પૂછવામાં આવ્યો, સમયનો અભાવ હોવાથી એના વિશે આપણે વિચારણા નહીં કરી શકે, તો શરૂઆતમાં આપણે એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન હતો દેવ દ્રવ્યને અનુલક્ષી. જૈન શાસનકારોએ જે કંઈ પ્રવૃત્તિ કરવાની કહે છે, મન, વચન અને કાય, પ્રવૃત્તિ કરવા માટે આપણી પાસે આ ત્રણ અંગો છે. કાયા દ્વારા થતી પ્રવૃત્તિ, વચન દ્વારા થતી પ્રવૃત્તિ અને મન દ્વારા. કોઈ પણ પ્રવૃત્તિ કરવાનું પ્રયોજન બે હોય છે. તાત્વિક દ્રષ્ટિએ જો વિચારણા કરી તો પ્રવૃત્તિ કરવાની નથી, નિવૃત્તિ કરવાની. જ્યાં સુધી મનની, વચનની કે કાયાની પ્રવૃત્તિ હોય ત્યાં સુધી કર્મ રજ સતત આવે છે. પછી એ કર્મરજ શુભ પ્રવૃત્તિને કારણે શુભ પણ હોઈ શકે અને અશુભ પ્રવૃત્તિને કારણે અશુભ પણ હોઈ શકે. પ્રશ્ન એ થશે કે અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિ કરવું એ તો સમજી શકાય વાત છે, કારણ કે અશુભ પ્રવૃત્તિ જે કર્મ લાવે છે એ અશુભ કર્મ, જેને આપણે લોક ભાષાની અંદર શું કહીએ છીએ, પાપ. નાના બાળકને પણ ખબર છે કે પાપ પ્રવૃત્તિ આપણા હિત માટે. પણ જૈન દર્શનકારોએ શુભ પ્રવૃત્તિ પણ તાત્વિક દ્રષ્ટિએ કર્યા જ કરવી એમનું એન્ડોર્સમેન્ટ સમર્થન નથી આપ્યું. આત્માની એક ભૂમિકા એવી ઉપર આવી જાય, સૌથી ઊંચી પ્રવૃત્તિ ભૂમિકા, એ ભૂમિકાની અંદર મનની, વચનની અને કાયાની પણ પ્રવૃત્તિમાંથી શું થવાનું છે, નિવૃત્તિ. એનું કારણ શું કહ્યું? કર્મને આવવાના કારણો જે કયા એ મિથ્યાત્વ એટલે વિપરીત બુદ્ધિ, પછી અવિરતિ, સરસ, પછી કશા, અને છેલ્લે યોગ. આ બધાનું કલેક્શન છે ને પ્રમાદમાં આવી જાય. એટલે કેટલીક જગ્યાએ પ્રમાદને જુદું કર્યું છે, અલગ કારણ, 5 કારણો કયા, જેને જૈન શાસનની અંદર શાસ્ત્રની સૂક્ષ્મ પરિચય વિજ્ઞાન ન પણ હોય, પણ આટલી તો ખબર જ હોય કે કર્મ આવવાના કારણો કયા કયા છે અને એ કારણોનો ઉપાય શું છે
અને એમાંથી આપણે મુક્ત કઈ અને એ કારણની અંદર શું કહ્યું? મિથ્યાત્વ એટલે વિપરીત બુદ્ધિ, વિપરીત બુદ્ધિ અથવા વિપરીત પરિણામ. કઈ વિપરીત કહેવાય? જીનેશ્વર ભગવાનની જીનેશ્વર આજ્ઞાની ભગવાન કહેલી જે કઈ મન વચન કાયની પ્રવૃત્તિ હોય એનાથી વિપરીત બુદ્ધિ એ મિથ્યાત્વ. ખ્યાલ આવ્યો? મિથ્યાત્વ શબ્દ, મિથ્યા એટલે ખોટી, ખોટી બુદ્ધિ, ખોટું પરિણામ, વિપરીત માન્યતા. એને શાસ્ત્રીય શબ્દ મિથ્યાત્વ. અને એ મિથ્યાત્વ ચાલ્યું જાય એટલે યોગ્ય પરિણામ, યોગ્ય બુદ્ધિ, એનું બીજું નામ શું? સમ્યક દર્શન. સમ્યક. એટલે આપણે મિથ્યાત્વનો ત્યાગ કરવાનો છે અને સમ્યક બુદ્ધિ, સમ્યક પરિણામ અને સમ્યક માન્યતાને ગ્રહણ કરવાનું છે. જૈન દર્શનનો આ એક મુખ્ય પહેલો અને પાયાનો સિદ્ધાંત. કોઈ પણ ગીતાર ગુરુ ભગવાન જ્યારે કોઈ પણ ઉપદેશ કે પ્રવચન કે તત્વની વાત કરે ત્યારે એ બધી જ વાતો ના કેન્દ્રમાં શું હોય? મિથ્યાત્વને દૂર કરો અને સમ્યક માન્યતાને પ્રાપ્ત કરો. સમ્યક માન્યતા આવે એટલે ધર્મનો પ્રારંભ. સમ્યક માન્યતા કોને કહેવાય? કે તત્વનું સ્વરૂપ જે રીતનું હોય એ સ્વરૂપે એ તત્વને જો. દાખલા તરીકે એક સિમ્પલ કે ભાઈ આપણો જે હું શબ્દ વાપરીએ છીએ એ હું કોના માટે વાપરીએ છીએ? આ શરીર માટે વાપરીએ છીએ કે અંદર રહેલો કોઈ પ્રાણ છે, જીવ છે, આત્મા છે કે ચેતન છે એના માટે વાપરીએ છીએ? હું શબ્દ એટલે કોણ? આ શરીર એ હું છું. શરીર જો હું હોત તો હંમેશા સાથે હોવું જોઈએ. આપણે જ્યારે આવીએ છીએ એટલે હું આવે છે ત્યારે શરીર જોડે લઈને આવીએ અને અહીંથી જ્યારે જવાનું છે ત્યારે આ શરીર જોડે લઈને જવાનું, છોડી દેવાનું. એટલે જે શરીર છે એ હું નથી અને હું જે છું એ શરીર નથી. આપણે હુંને મારું માની બેઠા, પણ મારું એને કહેવાય જે હંમેશા સતત સાથે હોય. હું અને શરીર અહીંથી જ્યારે જવાનું હોય છે ત્યારે હું જાય છે પણ શરીર જોડે જતું નથી. માતાની કુક્ષીમાં હું આવે છે ત્યાર પછી જે રચકણો હોય છે, પરમાણુ હોય છે એને ગ્રહણ કરે છે અને આત્મા શરીર બનાવે છે. એનો અર્થ એવો થયો કે આત્મા જ્યારે આવ્યો ત્યારે શરીર હતું. એટલે હું જન્મતાથી માંડીને આપણા જીવનની છેલ્લી ક્ષણ સુધી આપણે હુંમાં એવા બધા વીંટળાઈ ગયા છે, ગૂંથાઈ ગયા છે. 24 કલાક 7 દિવસ આપણે હું અને મારું એની અંદર એવા વ્યસ્ત થઈ ગયા છે એટલે આપણે એમ માન્યું છે આ મારું છે. હકીકતમાં આપણને જે નામ આપ્યું એ શરીરને આપ્યું છે કે આત્માને આપ્યું છે? અહીંથી માણસ મૃત્યુ પામે છે પછી એનું નામથી બોલાવીએ શું કહીએ છીએ આપણે? અનામી. નામ જેનું હતું એ તો ચાલ્યો, આ તો અનામી. ટૂંકમાં હું એ આત્મા છે, શરીર જેને આપણે આપણું માનીએ છીએ ખરેખર આપણું બે જુદા છે. પણ અનાદિકાળના એવા સંસ્કારોને કારણે આપણે શરીરને શું માની લીધું? પોતાનું ને હું ને મારું માને. મારું એને જ કહેવાય જે સતત સાથે જ હોય ને ક્યારેય સંગ છોડે નહીં. સૂર્ય અને ગરમી બંને એકબીજાની સાથે જ હોય. જ્યાં સૂર્ય હોય ત્યાં ગરમી હોય. સૂર્યથી ગરમી અલગ ના પડે. એટલે સૂર્ય એ ગરમ એનો સ્વભાવ છે
શરીરમાં રહેવું એ આત્માનો સ્વભાવ છે કે વિભાવ છે? જો શરીર આત્માનો સ્વભાવ હોય તો મોક્ષમાં પણ એ શરીર જવું જોઈએ, પણ મોક્ષમાં શરીર હોતું જ નથી. શરીર જન્મ જ્યારે આત્મા આવે છે ત્યારે બનાવે, પણ અનાદિકાળથી આપણી આ એક જાતની વિપરીત એક માન્યતા પડી ગઈ છે કે જે હું છું એ મારું શરીર છે. હવે એની સ્પષ્ટતા શાસ્ત્રકારો આ કહે છે કે શરીર પણ તારું નથી, જે તારી જોડે સતત 24 કલાક 7 દિવસ ઊંઘતા બેસતા ખાતા પીતા બહાર ઘરની બહાર કે ઘરની અંદર જ્યાં જ્યાં તું જાય છે ત્યાં શરીર હોય છે. એ શરીર પણ તને છોડી દેવાનું છે. તો એ સિવાયની બહારની વસ્તુઓ, ભૌતિક પદાર્થો, કાર છે, મકાન છે, ફર્નિચર છે, પત્ની છે, પરિવાર છે, પૈસો છે, આ બધી વસ્તુ તારી ક્યાંથી બની છે? કારણ કે 24 કલાક તો જોડે હોતી જ નથી. પણ આ જે ભેદભાવ છે એને આપણે ગ્રહણ કરવો બહુ મુશ્કેલ. એટલે 24 કલાક આપણો પ્રયત્ન શું મેળવવામાં છે? પત્ની, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠાને આ પૂતગલ માટે છે. અને એ બતાવે છે કે આપણો જે સમય છે, શક્તિ છે, આ બધું શેમાં ખર્ચાય છે? શરીર માટે ખર્ચાય છે કે આત્મા માટે? એનો અર્થ એમ કે આત્માનું હિત અને અહિતની વિચારણા કર્યા વગર કેવળ શરીરને કેન્દ્રમાં રાખીને જીવનારો માણસ, એની માન્યતા માં પ્રધાનતા શેની લાગે? શરીર. ખરેખર હોવી જોઈએ શરીર. જે શાશ્વત છે, જે મૂલ્ય છે. આપણે ત્યાં મીઠાઈનું પેકેટ આવે ખરું, બહુ સરસ પેકેટ હોય, સરસ આકર્ષક લાગે, તો પણ પેકેટને રાખી અને મીઠાઈ ફેંકી દઈએ કે મીઠાઈને રાખીને પેકેટને ફેંકી દઈએ? શું કરીએ? પણ કોઈ માણસ મીઠાઈ ફેંકી દે અને પેકેટ રાખે તો એની બુદ્ધિ શું કહેવાય? એટલે શરીરની સાચવણી માટે, ખવડાવવા માટે, પીડાવવા માટે, ધોવડાવવા માટે, વસ્ત્રો કરવા માટે, અલંકારો પહેરવા માટે, એની સુશીલતા માટે આપણે કેટલા કલાક આપીએ છીએ? અને અંદર જે જીવન ચૈતન્ય શાશ્વત તત્વ છે આત્મા માટે, એના માટે આપણો સમય કેટલો? ગઈકાલની સવારથી માંડીને આજ સવાર સુધી 24 કલાક જે કંઈ સમય અને પુરુષાર્થ આપણે કર્યો, એમાં પ્રધાનતા કોની રહી? અને આત્મા માટે શું કર્યું? એ બતાવે છે કે આપણે શરીર પ્રધાન જીવી રહ્યા છીએ. અને શ્રમણ અને સાધુ ભગવાન જે પણ કંઈ દુઃખ આવે, પરીક્ષો આવે, તકલીફો આવે, પ્રતિકૂળતા આવે, ઠંડી હોય, ગરમી હોય, અન્ન મળે ના મળે, ગોચરી મળે ના મળે, ભાવતી મળે ન મળે, ઠંડી મળે, ગરમી મળે, જ્યાં આગળ પણ હોય, છતાં એ કોઈ ચિંતા કરે ખરા? શરીરની પરવા કરે ખરા? કારણ કે કોને પ્રધાનતા રાખીને? એમને સતર્ક એવો છે કે ગમે તે શરીરનું થાય પણ આત્મા ઉપર કર્મની મલિનતા આવવી જોઈએ, કારણ કે એનું મૂલ્ય ત્યાં આગળ આત્મા છે, જે શાશ્વત તત્વ છે, પરમ શુદ્ધ છે. અનાદિકાળની આ કુચેષ્ટાને કારણે અને વિપરીત બુદ્ધિને કારણે જે શરીરની પ્રધાનતા માની બેઠો છે, શરીરની સુશીલતાની અંદર એટલો બધો રાચો વાંચો છે, આત્માને ભૂલી ગયો છે. માટે શાસ્ત્રકારો કહે છે કે તારે હવે શું કરવાનું છે? તત્વનું સાચું સ્વરૂપ, શાશ્વત જે તત્વ છે એનું મૂલ્ય સમજીને તારે એની યત્ના કરવાની છે, એનું હિત સંભાળવાનું છે. અને એના માટે શરીર માટે શું કરવું પડશે? એના માટે શું શબ્દ વાપરે? દેહાધ્યાસનો ત્યાગ કરવો પડશે. શરીરની મમતા જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી આત્મા માટેની ચિંતા થશે. પણ જે શરીર માટે જીવે છે એ વિપરીત બુદ્ધિ છે, અને એ વિપરીત બુદ્ધિને કારણે આપણો પુરુષાર્થ છે ને અસમ્યક છે, ખોટો છે. શરીર માટે અને આત્મા માટેનો પુરુષાર્થ પ્રધાનપણે ઓછો છે. એ વિપરીત બુદ્ધિને કારણે છે.
એટલે પહેલા તો એ સમજી જ લેવું જોઈએ કે મારે જો શાશ્વત સુખ જોઈતું હશે તો કોની ચિંતા કરવાની છે? ઘણી અઘરી છે, કઠિન છે, પણ જ્યાં સુધી આત્માનું મૂલ્ય નહીં સમજાય અને આત્મગુણો પ્રત્યે રુચિ નહીં થાય ત્યાં સુધી ધર્મ માર્ગની અંદર પ્રવેશ, અને ધર્મ માર્ગનો પ્રવેશ ત્યારે જ આવે કહેવાય કે જ્યારે સમ્યક બુદ્ધિ આવી હોય. બુદ્ધિને બીજા શબ્દોમાં કહીએ તો માન્યતા, અને એ માન્યતાને શાસ્ત્રીય શબ્દમાં શું શબ્દ વપરાય? સમ્યક દર્શન. દર્શન. અને એટલે સમ્યક દર્શન શું છે, સમ્યક દર્શન કેવી રીતે આવે, એના વિશેની વાત સ્પષ્ટ સમજી. એટલે પહેલું કારણ આ મિથ્યાત્વ, ત્યાર પછી બીજું શું? અવિરતિ. અવિરતિ એટલે શું? શરીર માટે ને શરીરની ઇન્દ્રિયો માટે જે કંઈ કરવું પડે, પછી અનુકૂળ વિષયો મેળવવા માટે, મેળવ્યા પછી ટકાવવા માટે, ટક્યા હોય તો વધારવા માટે, વધ્યા હોય તો ભોગવવા માટે, જે કંઈ કરવું પડે, હિંસા કરવી હોય તો હિંસા કરો, ચોરી કરવાની આવે તો ચોરી પણ કરી નાખો, કોઈને મારણ તારણ કરવાનું હોય તો એ પણ કરી નાખીએ, જૂઠું બોલવાનું હોય તો એ પણ બોલી દઈએ. આ બધી જ જે અશુભ પ્રક્રિયા આપણે મનની, વચનની, કાયાની કરીએ છીએ એની પાછળ શું રહેલું છે? પાંચે ઇન્દ્રિયોના પદાર્થ. અને એને માટે જે અસંયમ થાય છે એનું બીજું નામ શું? અવિરતિ. એટલે કોઈની પણ જીવની, પછી એ સૂક્ષ્મ હોય કે બાદર હોય, ત્રસ હોય કે સ્થાવર, એક ઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, પણ મારા સુખ માટે હું ગમે તે કરી શકું. આ કોણ કરાવડાવે છે? પદાર્થોનો રાગ. અને એનું નામ અવિરતિ. અને એને કારણે જે આપણે હિંસા આદિ કરીએ છીએ, જૂઠું આદિ બોલીએ છીએ, ચોરી આદિ કરીએ છીએ, પરિગ્રહ વગેરે કરીએ છીએ, એ ચિક્કાર કર્મોની કમાણી કરે. માટે મૂક્યું કે મિથ્યાત્વ પછી અવિરતિ. અને અવિરતિ જ્યારે પદાર્થોને કોઈ લઈ જાય, ઝૂંટવી લે, આપણને અનુકૂળ ન બને કોઈ પણ વ્યક્તિ, એ પછી મનથી આપણને ગાલી, અશુભ વિચાર કરે કે વચનથી આપણને અપમાન કરે કે કાયાથી મારણ તારણ કરે, તો એના પ્રત્યે આપણને શું થાય છે? પછી કષાય, ક્રોધ. એટલે ત્રીજું કારણ કષાય. અને ચોથી વાત જે અત્યારના મુખ્ય વાત છે કે મન, વચન, કાયા એની પ્રવૃત્તિ તો સતત ચાલતી હોય. એવી એક પણ ક્ષણ નથી જેમ આપણા હૃદયના ધબકારા દિવસ અને રાત પણ ચાલે કે ના ચાલે? સૂઈ ગયા હોય તો પણ શ્વાસોશ્વાસ ચાલે કે ના ચાલે? ચાલે. એક ક્ષણ પણ એવી નથી કે હૃદયના ધબકારા બંધ થાય કે શ્વાસોશ્વાસ. એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ પણ સતત ચાલે છે. બરાબર? એટલે કર્મને આવવાના કારણો આ ચારે છે, અને એ બધાનો જો સરવાળો કરીએ તો એ પ્રમાદ છે. શબ્દ પ્રમાદ એટલે શું? આળસ. એ સામાન્ય લોકસભા છે, લોક ભાષાનો શબ્દ. હકીકતમાં શું છે? પ્રકુષ્ઠ પ્રમાણે. પ્ર શબ્દ છે પ્રકુષ્ઠ પ્રમાણે, મદ, રાચું, પદાર્થોની અંદર, સંસારના પદાર્થોની અંદર એવા બધા રચ્યા પચ્યા રહેવું, એનું નામ પ્રમાદ. અને એવી રીતે આત્માનું હિત આપણે ભૂલી જઈએ, વિસ્મૃતિ થઈ જાય, લેક ઓફ અવેરનેસ. અને અવેરનેસ નું નામ શું? પ્રમાદની સામે બરાબર, જાગૃતિ અથવા તો જૈન. અવેર. શાના માટે અવેર રહેવાનું? કે હું આ પ્રવૃત્તિ કરું છું, આ પ્રમાણે બોલું છું, અહીંયા આગળ જઉં છું ખરો, પણ કર્મ તો નથી લાગતા ને. અને જે કર્મ લાગે છે એ અશુભ છે કે શુભ છે, એ અવેરનેસ. ભોજનના થાળ ને પાત્રો બધા ઉઘાડા મૂકું છું, પણ એનામાં જે અવેરનેસ કોને કહેવાય? કે એ ભોજનની અંદર કોઈ જંતુ આદિને પડે
તો એ જીવને શું થાય? ગરમ ગરમ પાત્રો હોય નીચે મૂકી દે તો નીચે જમીન ઉપર આપણને ન દેખાય એવા જીવ જંતુઓ સૂક્ષ્મ હોય તો શું પરિણામ? આપણા પર કોઈ ગરમ ગરમ પાણી લઈને શું આવે? તો એવું પેલા જીવોને થાય છે. એટલે ગરમ પાત્રો નીચે મુકાય અને ગરમ પાત્રોમાં રસોઈ હોય તો ખુલ્લા મુકાય. કેમ ના મુકાય? એ અવેરનેસ નથી, એનું બીજું નામ શું? પ્રમાણ. એટલે મન વચન કાયની કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે આપણે કરીએ છીએ એમાં બે વસ્તુ બને છે. જો શુભ પ્રવૃત્તિ હોય તો શું બને છે? પુણ્યની કમાણી. અને અશુભ હોય તો પાપનું. હવે શાસ્ત્રકારોએ પુણ્ય કમાવાની પ્રવૃત્તિ કરવાની કહી છે કે નથી? પુણ્ય કમાવું જોઈએ કે ના જ કમાવું? એનો જવાબ આ રીતનો છે કે તું સંસારી છો, ગ્રહસ્થ અવસ્થામાં છો, કૌટુંબિક જવાબદારીઓ લઈને બેઠો છો અને કૌટુંબિક જવાબદારીમાંથી છટકી જવું એ પણ અધર્મ છે. તારી પાસે એવું સામર્થ્ય નથી તો સંસાર છોડી અને સાધુ બની જાય. પણ જ્યાં સુધી તું એ કક્ષા ના આવે, કઈ કક્ષા? હા. એટલે પેલા જે વ્રતો છે એનું સંપૂર્ણ પાલન ન થાય ત્યાં સુધી શું કરતું? પેલા મહાવ્રત કયા અને આને શું કયા? એટલે સૂક્ષ્મતા, પ્રયત્ન કર. તારા પરિણામ શુદ્ધ હોવા જોઈએ, પણ સંસારી અવસ્થાની અંદર, કૌટુંબિક અવસ્થાની અંદર તારે કુટુંબ પરિવારના ભરણ પોષણ માટે પણ અર્થની જરૂર પડે કે ના પડે? શાસ્ત્રમાં એવું કોઈ જગ્યાએ નથી લખ્યું કે અર્થ કમાવાના, પણ એવું લખ્યું છે કે જો અર્થ કમાવા જવું જ પડે એવું હોય પણ અર્થની અંદર શું મૂકી દેવાનું? નીતિ મૂકી. નીતિથી કમાવાનું. અને કેટલું કમાવાનું? જરૂરિયાત, પેટ ભરવા માટે, પટારા ભરવા માટે નથી. આપણે ઊંધું કર્યું. અને એ શું છે? પાંચમું પરિગ્રહ. એટલે પાંચમા વ્રતનું ત્યાં આગળ ખંડન થાય છે. અને જ્યાં જ્યાં ખંડન થાય કોઈ પણ વ્રતનું એ અપરાધ છે. કોનો અપરાધ છે? દરેક દેશની અંદર, રાજ્યની અંદર તંત્ર ચલાવવા માટે એક સરકાર હોય છે. સરકારનું કામ શું? દેશની અંદર, રાજ્યની અંદર સુવ્યવસ્થા જાળવવાનું. પણ વ્યવસ્થા જાળવવાના શું હોય છે? પાછા નિયમો. એ નિયમો ખંડિત કરે તો શું થાય? સજા. એમ જરૂરિયાત કરતા આપણે જ્યારે વધારે ગ્રહણ કરી મેળવવાનો પ્રયત્ન કરીએ એ કર્મસત્તાનો શું છે? અપરાધ. એટલે કર્મસત્તા એને અપરાધની દ્રષ્ટિએ જોઈએ છે. આપણા એકાઉન્ટમાં લખી નાખે. ડિફરન્સ એ છે કે સરકાર કદાચ કોઈ અપરાધી હોય એને તાત્કાલિક સજા કરે, 2 મહિના કે 6 મહિના કે 12 મહિના. અહીંની જે સરકાર છે એને એવી ઉતાવળ નથી. કરે આ ભાવમાં પણ કરે અને આવતા ભાવમાં પણ કરે, ચોથા ભાવે કરે ને 10મા ભાવે કરે. ભગવાન મહાવીરે કરેલો જે અપરાધ 18મા ભાવની અંદર, એની સજા કયા ભાવમાં થઈ? 27. ખબર છે ને કયો અપરાધ કરે? પેલા સૈયા પાલકના કાની અંદર ઉકળતું શીશુ રેડાય. અને એ કરેલું ક્યારે? ત્રિપુષ્ટ વાસુદેવના 18મા ભાવમાં. આ કથા આપણે કેટલી વખત સાંભળી છે. એ કથા આનો સાર તો એ જ કાઢવાનો છે કે તીર્થંકરના આત્માને પણ જો અપરાધ થયો હોય તો કર્મસત્તા છોડતી નથી. આ ભવે કે આવતા ભવે. એમ મારા મન વચન કાયાનો જે યોગો છે એને હું વિપરીત રીતે જો પ્રવૃત્ત કરીશ તો એ પણ આ જે સરકાર છે, કઈ સરકાર? કર્મસત્તાની, એ પણ એનો અપરાધ. હવે મૂળ વાત એ હતી કે કોઈ શુભ પ્રવૃત્તિ કરીએ તો પણ કર્મ તો લાગે. જે કર્મને આપણે શું કહીએ છીએ? પુણ્ય.
હવે પુણ્ય શા માટે કરવું જોઈએ એની વાત કરવી કે પુણ્ય અને પાપ આમ તો એક જ જાતિના છે. પુણ્ય પણ લૂંટે છે અને પાપ પણ લૂંટે છે. પાપ તો સજા કરે જ છે, ઓબ્વિયસ છે. દુઃખ, પીડા, વેદના, ત્રાસ આપીને પાપ સજા કરે છે. હવે પુણ્ય કેવી રીતે સજા કરે? આવો કોઈ પ્રશ્ન પૂછે તો શું જવાબ આપશે? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી મોક્ષ ના થાય. પાપ કર્મ કરવામાં That's the answer. આત્માનું લક્ષ્ય શું છે? કર્મથી મુક્ત થવું. કારણ કે કર્મ જ્યાં સુધી હશે ત્યાં મન વચન કાયના યોગો ચાલુ છે. આ કેવી વસ્તુ છે? મન વચન કાયાના યોગોને કારણે કર્મ આવે છે અને કર્મ છે ત્યાં સુધી મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિ ચાલુ છે. હવે પહેલા ક્યાંથી શરૂ કરશું? મન વચન કાયાની પ્રવૃત્તિ લગભગ શક્ય હોય એટલી શું કરવાની? પહેલા ઓછી કરવાની. એનું બીજું નામ શું? ગુપ્તી. શબ્દ સાંભળે? હા, મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. એટલે શક્ય હોય ત્યાં સુધી સાધુ ભગવાન હંમેશા શું કરે? મન વચન કાયાની ગુપ્તી કરે. પણ જો વાપરવાનો ઉપયોગ કરવો જ પડે હોય, વિહાર કરવાનો હોય, તો પણ ક્યારે કરે? દિવસે કરે કે રાત્રે કરે? અને ચાલતા જ ક્યાં આગળ જુએ? નીચે. કેમ નીચે જુએ? કારણ કે ચાલવાનું તો પડશે, પણ ચાલતા પણ શું કરવાનું છે? નીચે જોઈને ચાલવાનું. એનું નામ શું? સમિતિ. એટલે આ 3 ગુપ્તી અને 5 સમિતિ આ અષ્ટ પ્રવચન માતા કહેવાય. એ સાધુની માતા છે. તો શ્રાવકની માતા કઈ છે? જૈના. જૈના એ શ્રાવકની માતા. એની કોઈ પણ પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી કોઈ પણ જીવની હિંસા જો થતી હોય તો એ પહેલું તો હિંસા કરવાનો પરિણામ ન હોવો જોઈએ, અને હિંસા જો કરવી જ પડે હોય તો શક્ય હોય એટલી કેટલી ઓછી. હવે પેલા પુણ્યની વાત, કે પુણ્યની પણ જરૂર છે નહીં, પણ જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી પુણ્યની જરૂર છે. કારણ કે પાપનું સામે લડવાનું જે સામર્થ્ય છે ને એ શેનાથી મળે? એટલે કોઈ કહે તમારે પુણ્યની જરૂર શા માટે? પાપના સામે લડવા માટે, પાપને હટાવવા માટે. પાપ એ ચોર છે, લૂંટારા છે, બારવટિયા છે. ઘરની અંદર લૂંટારા અને બારવટિયા હોય અને આપણી શક્તિ ના હોય ત્યાં સુધી આપણે કોની જરૂર પડે? પોલીસની જરૂર. એવી રીતે પુણ્યનું કામ શું છે? એવું આપણને સામર્થ્ય આપે છે કે જેથી પેલા ચોર ને લૂંટારા આત્મામાંથી ખસી જાય. જેવા પેલા આત્મામાંથી ખસી જાય પછી પુણ્યની જરૂર ખરી નથી. હવે પ્રશ્ન એ ઉભો થાય કે પુણ્ય ભેગું કેવી રીતે કરવું? તો પુણ્યને ભેગું કરવા માટે 9 રસ્તા બતાવે. કોઈ પ્રશ્ન કરે કે પુણ્ય શેને કારણે, કયા કારણે આપણે મેળવી શકીએ? તો પુણ્ય ભેગા કરવાના કયા રસ્તા છે? આ 9 માર્ગો છે. 10મો માર્ગ છે નહીં. એટલે મારે પુણ્યની જરૂર છે. ક્યાં સુધી જરૂર છે? તો જ મને એવું સામર્થ્ય અને શક્તિ મળશે અને સાધનો મળશે કે જેથી હું પાપને પાપથી મુક્ત થઈ શકે. અને એ 9 રસ્તાની અંદર કોઈ પણ ભૂખ્યાને અન્ન. આ પહેલો રસ્તો. તરસ્યો હોય તો શું આપવું? પાણી. નિરાશ્રિત હોય તો એને આશ્રય. નિર્વસ્ત્ર હોય તો એને વસ્ત્ર. રોગી પીડિત હોય તો એને ઔષધ. થઈ ગયા 5. કોઈ પણ ધર્મ એવો નથી કે જેનો આ 5નો સ્વીકાર ન કરે. જેને કલેક્ટિવલી જો એક જ શબ્દોમાં કેવું હોય, ભાઈ દુઃખીને દયા. બધા જ ધર્મ એમ જ કહે છે. કોઈ ધર્મ એવો નથી
આનાથી વિપરીત ઉપદેશ આપે. જ્યાં જ્યાં કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય અને તારી જો શક્તિ હોય તો તારે એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો. ફંડામેન્ટલ છે ને, દયા ધર્મ કા. જય. જો આ ના હોય તો ધર્મ ટકે. બીજા બધા ધર્મો આગળના ઉપરના પછી જ આવે જો પહેલા આ ફંડામેન્ટલ ધર્મ હોય. અન્ય દર્શનકારોએ વાત કરી છે, જૈન દર્શનકારોએ તો અહીંયા આગળ ઠેર ઠેર આ વાત કરી છે. અને એમાં નાત જાત કે સંબંધોને જોયા વગર જ્યાં જ્યાં જે વ્યક્તિ જે રીતનું દુઃખી હોય અને જો તારું સામર્થ્ય અને શક્તિ ને સાધન હોય તો તારે એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરો. હંમેશા કરવો જોઈએ. એને શું કહેવાય? આ નથી કામ. એટલે આ પાંચ જે છે એને સાધન આપવું એ કઈ દયા કહેવાય? દ્રવ્ય. હવે સંસારની અંદર બે પ્રકારના દુઃખી જીવો જે ઓબ્વિયસ આપણને લાગે કે આ દુઃખી છે. દરિદ્રતા હોય, અન્ન ના મળતું હોય, ખાવાનું ના મળતું હોય, રહેવાનું ના હોય, વસ્ત્ર ના હોય, માણમાં બિચારો ઘેર ઘેર માગીને પોતાનું પેટ ભરતું. આવી વ્યક્તિ તો ઓબ્વિયસ છે ને. એટલે આ બધા તો દુઃખી છે અને એની દ્રવ્ય દયા કરવી જોઈએ. ન કરે તો પણ એ ગુનો કહેવાય. જૈન દર્શનકારોએ જે કરવા યોગ્ય હોય એ ન કરે એ પણ અપરાધ કહેવાય. જે ન કરવા યોગ્ય હોય એ કરીએ એ પણ અપરાધ. બીજી રીતે સમજાવવું હોય તો પરીક્ષાની અંદર 100 ક્વેશ્ચન હોય, દરેકનો 1 માર્ક હોય. 60 ક્વેશ્ચન જવાબ સાચા હોય તો કેટલા માર્ક્સ? 60. બરાબર? 60 માર્ક. બધા એગ્રી? જૈન દર્શનની દ્રષ્ટિએ કેટલા માર્ક? 20. કેમ એવું? 60 ખરા પડ્યા એટલે 60 પોઈન્ટ્સ મળ્યા. બરાબર? દરેકનો 1. પણ ખોટા કેટલા પડ્યા? 40. તો સબસ્ટ્રેક્ટ કરો 60 માંથી. કારણ ખોટું કરો તો એ અપરાધ ખરો કે નહીં? કયું અહીંયા ખોટું કર્યું? જ્યાં આગળ દયા કરવાની હતી, દ્રવ્ય હાથ હોવા છતાં ભિખારીને તમે દાન ન આપ્યું, શક્તિ હોવા છતાં એ પણ અપરાધ થયો કે નહીં? જો આપ્યું એના પોઈન્ટ્સ મળે તો ન આપ્યું એના માઇનસ મળે કે ના મળે? મળે. આ નથી બેસતું. બેસાય? હવે આ તો 60 ખરા પડ્યા એટલે 20 થયા. પણ 80 ખોટા હોય તો 80 ખોટા હોય ને 20 જ સાચા પડે તો શું કેટલું રિઝલ્ટ આવે? માઇનસ. એટલે આપણે જ્યાં જ્યાં જે કરવા યોગ્ય કર્તવ્ય હતું એ કર્યું નથી. બરાબર, તે જીવની હિંસા 24 કલાક કરી છે. શાસ્ત્રકારો શું કરવાનું કહ્યું છે? એ જીવ હિંસામાં જે પાપ લાગ્યું છે એનું શું કરવું જોઈએ? પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત. કેટલા કલાકે પ્રાયશ્ચિત કરવું જોઈએ? 12 કલાકમાં. 12 કલાક. હવે ન કરે એ વિપરીત કહેવાય કે ના કહેવાય? તો અપરાધ થયો કે નહીં? હવે તમે ગઈકાલ સવારથી માંડીને આજ સવાર સુધી 24 કલાક ગયા, તમારે 12 કલાકે આપણે પ્રતિક્રમણ કરવાનું કર્યું તો માઇનસ માર્ક ના મળે? એ પણ ગુનો ખરાય કે નહીં? એટલે અપરાધ તો કર્યો છે, હિંસા કરી છે, પણ પ્રાયશ્ચિત ક્યાં કર્યું? તો આ રીતની જો ગણતરી કર્યા કરીએ પેલા 100 માર્ક માંથી કે સાચા માર્ક ઓછા અને ખોટા વધારે હોય, આવું જ જો સતત થયા કરે અને આપણે પરીક્ષક હોય તો એ વિદ્યાર્થીને પાસ કરીએ ફેલ કરીએ?
બસ અનાદિકાળથી આપણે ફેલ થતા આવ્યા છે. તો પ્યાસ ક્યારે થઈશું? આનું પરિણામ શું આવે? એનું પરિણામ તો ખતરનાક. પણ કોક જગ્યાએ ક્યાંક પુણ્ય કરી નાખ્યું હતું એની અત્યારના અસર છે. ક્યાંક પુણ્ય કરી નાખેલું એની અસર અત્યારે વર્તાય છે. એટલે આપણે $500,000 ના હાઉસમાં છે ને 2 કાર છે ને ફર્નિચર છે ને ખાણા પાણા બધું મળે છે. પણ આપણા સ્ટોકની અંદર શું બીજું પડેલું છે? અઢળક પાક પડેલું છે. એટલે હવે આ જે પુણ્ય ભેગું થયું છે એ ખતમ થઈ જશે, પછી વારો કોનો આવશે? ત્યારે શું પરિણામ આવશે? આવો વિચાર આપણે નહીં કરતા. એ વિચાર નહીં કરનાર તત્વ કયું? આમાંથી કયું એવું તત્વ છે જે આ વિચાર નથી કરવા દેતું? મિથ્યાત્વ. મારા આત્માનું શું થશે? અત્યારના તો રંગ લીલા ચાલે છે, કારણ કે પુણ્ય તપી રહ્યું. પણ એવું તો ના જ કહી શકાય ને કે મારા આત્મા પ્રદેશોમાં કેવળ પુણ્યનો જ ભંડાર છે ને પાપનો નથી. એવું કહી શકાય એવું છે? હવે કોઈ વ્યક્તિ કરોડપતિ હોય, પત્ની પણ સારી હોય, પરિવાર પણ સરસ હોય, પ્રતિષ્ઠા પણ સારી હોય, ધંધા ઉદ્યોગો પણ સારા, 50-60 વર્ષ તો વૈભવ અને વિલાસમાં સમૃદ્ધમાં એને પસાર કર્યા. ખાંસી થઈ, ડોક્ટર પાસે ગયો, એક્સરે પડાયો અને ડોક્ટર કે તમને સ્ટેજ 4 નું કેન્સર છે લંગ, અને તમે 6 મહિનાના મહેમાન છો. હવે પેલી સમૃદ્ધિ ને વૈભવ ને પરિવાર ને પ્રતિષ્ઠા એ કામમાં આવશે? સારામાં સારા સ્વાદિષ્ટ ભોજન થાળમાં પડ્યા હોય, તમને એમ લાગે છે કે 6 મહિનાના મહેમાનને એ ભોજન ભાવશે? આ ન્યૂઝ આપતા એનું શું પરિણામ આવે? હવે આ કાલ્પનિક વાત છે કે આવું બને છે? એવું કોણે કહ્યું? આપણે ઈચ્છતા નથી કોઈને પણ એવું બને, પણ ઈચ્છવાથી કઈ વસ્તુ બને કે ના બને એ તો આપણા હાથમાં છે. તો એ દિવસ આવશે અને શબ્દો બીજા વાપરવા તો કહી શકાય કે જે પુણ્ય છે એ પલટો ખાશે અને સંચિત કરેલા પાપનો જો ઉદય થશે ત્યારે શું પરિણામ? પછી એ $500,000 ને પત્ની ને પરિવાર ને શું કરે? પરિવાર શું કરે? બહુ તો દવા લાવીએ, 2 શબ્દો કે સારું થઈ શકે, ચિંતા નથી. બીજું તો શું કરે? શું પેરાલિસ થઈ જાય, શું થાય? પછી કાર ફેરવવાની મજા આવે, સ્પીચ જતી રહે પછી મજા આવશે. બ્લાઇન્ડનેસ થઈ જાય પછી પેલા ફર્નિચર ને કાર ને મકાન જોઈને આનંદ આવશે. તો આવું કોઈને બનતું જ નથી. કોઈ બ્લાઇન્ડ આપણે જોયો નથી, કોઈ વ્યક્તિ પેરાલિસિસ વાળી નથી જોયું. એવું તો ન કહી શકાય કે આપણે કેવળ પુણ્ય લઈને જેવું આયા છે કે જેથી આવા પાપના દુઃખો નહીં આવે. એવું કોઈ કહી શકે? સાચું ઠોકી ચાનો કપમાં રકાબીમાં ચા રેડી અને મોઢા ઉપર લઈ 5 ફેમિલીના મેમ્બર્સ ટેબલ ઉપર 4થે માળે સવારના પોરની અંદર આનંદથી આ ચા પાણી માણે છે. ક્યારેય ન બન્યું હોય એવી ઘટના બને અને આખી ધરતી ધ્રુજે અને 4થા માળથી માણસ કોલેપ્સ થઈને અંદર દટાઈ જાય અને પેલા 5 અંદર ફસાઈ જાય. એવું બને કે નથી બનતું? હવે આખી આવું ક્યાં રોજ બને છે ને કેમ બનવાનું છે? તો એમ કહેવાય કે જો આવું બનતું હોય એનો અર્થ એમ કે આપણે હજી આપણા આત્મા માટે જાગ્યા અને પેલા સંચિત કરેલા જે પાપો છે એ પાપો ઉદયમાં ન આવે અને આપણને આવી રીતે કોઈ
દુઃખ આપે નહીં એનો કોઈ ઈલાજ છે ખરો કે નથી? છે. તો સંચિત કરેલા પાપો ઉદયમાં આવે ને આપણને આવી પીડા આપે ત્યાં સુધી રાહ જોવી જોઈએ કે એ ક્ષણ આવે એ પહેલા એનું નિરાકરણ કરવું? ઘરની અંદર કાદવ ને કીચડ હોય અને જીવજંતુ થતા હોય ને ગંદકી થતી હોય ને વાસ મારતી હોય ત્યાં સુધી આપણે રાહ જોઈએ કે એ બધું થાય એ પહેલા એનો નિકાલ કરીએ? શું કરીએ ભાઈ? નિકાલ. તો આત્મ પ્રદેશોમાં જો શાસ્ત્રના ચક્ષુથી આપણે જોઈએ તો કેટલો કાદવ ફળે છે. હકીકતમાં જન્મતાથી માંડીને અત્યાર સુધી આપણે શું ભેગું કર્યું? તો એ કાદવ રાખવો છે કે એનો નિકાલ કરી લેવો છે? હવે એ નિર્ણય કોઈ સંબંધી આપણો પાડોશી કરવાનો છે, મિત્ર કરવાનો છે, ભાઈ કરવાનો છે, માતા પિતા કે છોકરો કરવાનો છે કે આપણે કરવાનો છે? તો એ વિચાર કરવા માટેની રાહ કોના માટે આપણે જોવાનું? ભયંકર પરિણામ ન લાવવું હોય તો શું કરવું જોઈશે? જાગૃતિ. અને એ જાગૃતિ કરવા માટે સાધન જોઈશે. અને એ સાધન પ્રાપ્ત કરવા માટે શું જોઈશે? પુણ્ય. અને એ પુણ્ય કઈ રીતે મેળવાશે? એના 5 રસ્તા તો બતાવી દીધા. બીજા 4 રસ્તા આપણે 9 કયા ને? એટલે કોઈ પ્રશ્ન પૂછે કે તમારા ધર્મની અંદર 9 પુણ્ય પ્રકાર, પુણ્ય મેળવવા માટે શું શું કહ્યું છે, તેનો જવાબ શું આપણે આપી શકીએ? આ તો 5 રસ્તા તો બધાને ખબર પડી ગઈ. કોઈને કઈ શંકા છે? પી ભૂખ્યાને અન્ન ફંડામેન્ટલ. આ ધર્મની અંદર બહુ વિશિષ્ટ સાયન્ટિફિક રીતે ક્રમિક, પહેલો ફર્સ્ટ ગ્રેડ, પછી સેકન્ડ ગ્રેડ, પછી થર્ડ ગ્રેડ. પહેલા સરવાળા બાદ બાકી હોય, પછી જ્યોમેટ્રી અને અલ્જીબ્રા. પહેલા ફર્સ્ટ ગ્રેડમાં ના આવે, બરાબર? કારણ કે ફર્સ્ટ જે સરવાળા બાકી છે એનો ઉપયોગ આપણે અલ્જીબ્રા અને જ્યોમેટ્રીમાં કરીએ. કોઈ એવો વિષય નથી જેમાં સરવાળા બાદ બાકીનો ઉપયોગ ન થતો. એન્જિનિયર પણ જ્યારે મેઝરમેન્ટ લે છે ત્યારે શેનો ઉપયોગ કરે? પ્લેન ચલાવનારો પણ કઈ સ્પીડમાં, કેટલી મિનિટે, કઈ સેકન્ડે ક્યાં આગળ જવું અને મેઝરમેન્ટ અને આખી જીઓગ્રાફી, એમાં પણ શેનો ઉપયોગ કરે? સરવાળા. એટલે આ ફંડામેન્ટલ છે. એના 5 આગળ: ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, નિરાશ્રિતને આશ્રય આપો, નિર્વસ્ત્રને વસ્ત્ર આપવું અને રોગીને શું આપવું? આ 5. અને પછી 6, 7, 8 અગત્યનું હવે ઉપર આવે છે. 5 વાત તો બધા ધર્મો કરે, પણ મનથી શુભ વિચાર, વચનથી શુભ શબ્દો અને ભાષા, અને કાયાથી શુભ કાર્ય. આ 3 કેટલા થયા ટોટલ? 8. ટોટલ કેટલા છે? 9. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પેલું ફંડામેન્ટલ હતું, પહેલા 5. વચ્ચેનું મધ્યમ હતું, જેનો બેઝ કયો હતો? પેલા 5. જો બોલવું જ શક્ય હોય ત્યાં સુધી ન બોલવું. બોલવાથી આપણી જાત પરખાય છે. એક જંગલની અંદર એક રાજા સવાર કરી, એની સાથે એનો રાજા હોય ત્યારે જોડે કોણ હોય? સૈનિક. એનો બોડીગાર્ડ. દૂર દૂર નીકળી ગયા જંગલની, ખબર ના પડી રસ્તા. કરવું શું? સાંજ પડવા આવે, આજુબાજુ જોયું કશું જ હતું નહીં. પણ એક જતા જતા ગામની નજીક આવી ગયા, પણ છતાં ખબર નથી પોતે ક્યાં છે. ઝાડીઓની વચ્ચે પેલો જે વ્યક્તિ એક પસાર થતો હતો, બિચારો અંધ. એટલે બધા બોડીગાર્ડે જોયું, હે આંધળા, રસ્તો ક્યાં છે? શું શબ્દ વાપરે? હવે આ શબ્દ સાંભળીને પેલો શું થઈ ગયો? એટલે એને જવાબ ના આપ્યો. થોડી વાર પછી રાજા ઉતર્યો, એને પૂછ્યું, અરે પ્રજ્ઞાચક્ષુ, અમે ભૂલી ગયા.
ભૂલા પડ્યા છે? અમને બતાવશો કે સાચો માર્ગ કયો છે? હા રાજન, આ રીતે તરત એને જવાબ આપ્યો, નમ્રતાથી જવાબ આપ્યો, સાચો જવાબ આપ્યો, ઉત્સાહથી જવાબ આપ્યો. અને પહેલાને શું કહ્યું? તુચકારી દીધી. ભાષા કયું કામ કરે છે? શક્ય હોય ત્યાં સુધી મૌન જ પાળો. 24 કલાક મૌન પાળતા જો આપણે શીખી જઈએ તો લગભગ 100 માંથી 99 પ્રોબ્લેમ્સ છે ને સોલ્વ નહીં, ઊભા જ ના. મોટા ભાગના પ્રશ્નો આપણે બોલીને ઊભા કરીએ. ઊભા થાય તો સોલ્વ કરવા પડે ને. જે પ્રશ્નો જ ના હોય એને સોલ્વ કરવાની જરૂર નથી. શું કરવા સોલ્વ કરવામાં પરિશ્રમ ગાળો. એટલે શક્ય હોય ત્યાં મૌન પાડવું. અને જો બોલવું જ પડે તો એને શું કહેવાય? સમિતિ. હિતમિત પથ્યમ સત્યમ. જો બોલવું જ પડે તો કેવું હોવું જોઈએ? આ લખી રાખવાનું. સ્વ અને પરનું હિત રહેલું હોય તો જ બોલવું. જે કંઈ બોલીએ એમાં સ્વ અને પરનું હિત. એટલે જ્યારે બોલવાની શરૂઆત કરે ત્યારે આ બોલવાથી મારું કે સાંભળનારના, શ્રવણ કરનારનું હિત રહેલું છે. હિત તો અહિત તો થતું નથી. પછી કોઈ પણ વ્યક્તિ, ઘરની હોય, બહારની હોય, પરિચિત હોય, અપરિચિત હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, જાણીતો હોય, અજાણતા હોય, કોઈ પણ. ઘણા બધા પ્રશ્નો અહીંયા આગળ આવતા અટકી જાય છે. એટલે હિતકારી બોલવું, સ્વ ને પડવું. બીજું, કદાચ બોલવું પડે મિસ્ટર. કોઈ પણ માણસ બધા જ બુદ્ધિની અંદર તીક્ષ્ણ બુદ્ધિ વાળા નથી. આપણે એમ લાગે પેલા કરતા આપણે વધારે હોશિયાર અને પેલાને નીચો પાડે, તો પણ શબ્દો જ્યારે વાપરીએ, અરે ભાઈ, શબ્દ કેવી રીતે વાપરે? પુરુષ હોય તો ભાઈ તરીકે, વડીલ હોય તો મુરબ્બી, વધારે વૃદ્ધ હોય તો દાદા. કેટલો એને અંદરથી સ્નેહનો નીતરે આપણા તરફ, અને એના ક્યાં પૈસા આપવાના? સરખી ઉંમર ના હોય તો ભાઈ. મહાપુરુષો કોઈ પણ વ્યક્તિ હોય તેને કયા શબ્દો વાપરે? એ વત્સ. જેની અંદર વાત્સલ્ય ઉભરાય માટે વત્સ. નાના તો એ રીતે શબ્દો વાપરી, એ બેટા શું કરે છે? કોઈ સ્ત્રી હોય, બેન શબ્દ, તો હિત મિત એટલે એની અંદર શું હોવું જોઈએ? મધુરતા, કડવાશ અને કઠોરતા. ત્રીજી વસ્તુ, પથ્ય. બોલવા પાછળનું કંઈક પ્રયોજન હોય. ખાલી લવારા કરવાની મીનિંગ જરૂર ના લાગે તો બોલવાની શી જરૂર છે? કોઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ ને, સાથે એનું પ્રયોજન. પ્રયોજન ના હોય તો શેના માટે બોલવાનું છે? એટલી વસ્તુ ખ્યાલ ધ્યાનમાં રાખવાની. 7 લાખ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય. કેટલા જીવીઓની થઈ? 7 ચોક 28 10 38. બરાબર. આ 38 લાખ ટોટલ કેટલી છે યોની? 84 લાખ. પછી એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિયનો સરવાળો કરો અને 84 ઇન્દ્રિય. કેટલા થયા? 2 લાખ ઇન્દ્રિય, 2 લાખ બે ઇન્દ્રિય, 2 લાખ તે ઇન્દ્રિય, 2 લાખ. કેટલા થયા ટોટલ? લગભગ 46 લાખ યોની. આ બધામાંથી 84 માંથી 46 લાખ યોની તો એટલી છે કે જેને ભાષા નથી. માત્ર 14 લાખ મનુષ્યોને જ ભાષા મળી છે.
દેવતા અને નરકની વાત આપણે બાજુ આટલા બધા જીવો અને એની સંખ્યા વધારે છે તિર્યન ચોરી. પહેલા પણ કહ્યું, ફરી પણ કહ્યું છે કે જીવ સૃષ્ટિમાં વધારે સંખ્યા કોની છે? તિર્યન. તિર્યન. અને તિર્યન ચોરી ભાષા નથી, આપણને ભાષા મળી છે. એટલે બોલવું જ પડે તો પથ્યમ બોલ, જેનું પ્રયોજન હોય હિતકાર. અને ચોથું, બોલવું તો સત્ય બોલવું, નહીતર હવે સત્યની વ્યાખ્યા શું? આપણે શું માનીએ છીએ સત્યની વ્યાખ્યા? સત્ય અને અસત્યનો ફરક શું? એની સાથે સંકળાયેલું છે. બધું સત્ય બોલવું ના, હિતકારી જો હિતકારી. કારણ કે અહિતકારી હોય એ સત્ય પણ અસત્ય છે, અને હિતકારી અસત્ય પણ ફરી બોલ. હિતકારી અસત્ય પણ સત્ય છે. નથી બેસતું. અહિતકારી સત્ય પણ અસત્ય છે, અને હિતકારી અસત્ય પણ એટલે ત્યાં અસત્ય બોલવું ના, ત્યાં મૌન રહેવાનું, મૌન રહેવાનું. બને તો બને. અને બોલવું જ પડે તો જે હિત હિતકારી અને અહિતનું ધ્યાનમાં રાખવું. એક ઉદાહરણ, કૌશિક નામનો તાપસ બ્રાહ્મણ, એને ઘણી બધી વિદ્યાઓ સાધ્ય કરે, પણ હજી વધારે વિદ્યા પ્રાપ્ત કરવા માટે એને એક યજ્ઞ કે જેથી ઘણી બધી લબ્ધિઓ એને પ્રાપ્ત. એટલે જંગલમાં ગયો અને એને વિચાર કર્યો કે મારે ધ્યાન, યોગ અને તપ માર્ગ ઉપર હવે ચાલવું છે કે જેથી ઘણી બધી લબ્ધિઓ મને પ્રાપ્ત. એટલે જંગલમાં જાય છે અને તપ પણ કેવો કરવો છે, એને ઉગ્ર કરવો છે. હવે આને તપ કહેવાય કે ના કહેવાય એ અલગ પાછું વસ્તુ છે. શેના માટે તપ કરવો છે? લબ્ધિઓ મેળવવા. લબ્ધિ. એટલે એ કયા તપમાં આવે? બાળ. કોઈ પણ સાંસારિક વસ્તુની પ્રાપ્તિ માટે કરાતો તપ એ શું કહેવાય? બાળ તપ. બાળ તપ. એનું મૂલ્ય ખાસ કઈ નહીં. યા થોડું પુણ્ય આપી દે, કારણ કે તપ તો કર્યો ને, ત્યાગ તો છે. એને કહ્યું, એને વિચાર કર્યો કે હું ઉગ્ર તપ કરું તો મને લબ્ધિ પણ કેવી મળે? સારી. એટલે લબ્ધિઓ માટે તપ કરે છે. એનું ધ્યેય કયું છે? કર્મને ખપાવવાનું નથી, પણ લબ્ધિ પ્રાપ્ત કરવી છે. હવે લબ્ધિ શેના માટે પ્રાપ્ત કરવી છે? કોઈને બતાવી દે હું કેટલો લબ્ધિમાન છું, અને કોઈ પ્રતિકૂળ બને તો એ વખતે એ લબ્ધિનો દુરુપયોગ એને ખતમ પણ કરી શકે. એને ઉગ્ર તપ કરવા માટે કર્યું શું? જે ઊંચું ઝાડ હતું એની ડાળી પર ઊંધા માથે લટકે અને સૂર્યની આતાપમાં આવું ઉગ્ર તપ. હવે એવું તપ કરી 1 મહિના સુધી પછી એને ધ્યાનમાં પદ્માસને બેઠો, અને એ એક સ્થાન એવું હતું, ચારે બાજુ જંગલની અંદર ઝાડી, અને આ વચ્ચે 4 માર્ગ પસ મળે એવી એક જગ્યા. બન્યું શું? એક દિવસ ખળભળાટ કરતા હરણ નું ટોળું દોડતું. આ બધા હરણ કેવા હતા? ગભરાયેલા, નાસમ ભાગ કરતા, દૂર ચાલી જવાના, દોડતા. કારણ કે એમની પાછળ કોણ પડેલું? પારધી પડે.
એ પારધીથી બચવા માટે, એના બાણમાંથી બચવા માટે આ હરણિયા દોડતા દોડતા એ જ માર્ગ ઉપર આવ્યા અને એ જ કુંડાળું હતું જ્યાં 4 માર્ગ ભેગા થતા હતા. અને એ જ જગ્યાએ આ કૌશિક નામનો તાપસ શું કરતો હતો? ધ્યાન. પેલા હરણ એકદમ ગભરાયેલા દોડતા દોડતા ઝાડીમાંથી પસાર થતા એટલે ખળબળાટ જે અવાજ થયો એટલે પેલો તાપસ ધ્યાનમાંથી ખંડિત થઈ. એને જોયું તો હરણા એક બાજુમાંથી જઈ બીજા માર્ગે દોડી. થોડી વાર થઈ અને પાછળ પેલો જે પારથી દોડતો આવ્યો એ પણ ત્યાં આવી ચડ્યો. પણ એ જે જગ્યા આ તાપસ જ્યાં હતો ત્યાં આવ્યો એ દરમિયાન પેલા હરણા એક માર્ગમાંથી ક્યાંય દૂર ચાલ્યો. પેલા પારધીએ ચાલુ બાજુ જોયું, એને કોઈ હરણું દેખાયું નહીં એટલે એને શું કર્યું? પેલાને પૂછ્યું કે હરણિયા કઈ બાજુ? 3 રસ્તા બીજા છે, કયા રસ્તે હરણ્ય? તાપસે શું કરવું? મૌન. હવે એને ખબર હતી એટલે એને શું જવાબ આપે? હરણિયા બધા આ રસ્તે. હવે જવાબ તો સાચો છે. તેનો જવાબ સત્ય કહેવાય કે અસત્ય? પેલો પારધી એ બાજુ જ ગયો અને બધા હરણિયાને માર્યા. બધા જ પંચેન્દ્રિય જીવને હકીકતમાં પારધીને જુદા માર્ગે વાળી પેલા હરણિયાના જાન બચી ગયા. હવે આમ જોવા જઈએ તો આ કૌશિક તાપસે કેટલું તપ કરેલું? ઉગ્ર તપ કરેલું. 1 મહિના સુધી ઊંધા માથે લટકવાનું, પગ ડાળી પર બાંધી દેવાના, ન અન્ન લેવાનું ન જળ દેવાનું, 24 કલાક. આટલું ઉગ્ર તપ કર્યું એને કેટલા માર્ક્સ આપણે આપીએ? હવે જોઈએ કર્મ સત્તા એને કેટલા માર્ક આપ્યા? એ કૌશિક તાપસ મરી નરકે. પરિણામ માત્ર એને કઈ ઇન્દ્રિયનો દુરુપયોગ કર્યો? આમ જોવા જઈએ બોલવાનું જ હતું ને. આપણે નિર્ણય કરો કે એને મૌન પાડવાનું. હવે આવું જ એક શાસ્ત્રીય દ્રષ્ટાંત બીજું આવે. લગભગ વાત એવી છે. એમાં સાધુનો પરિવાર વિચરતો જંગલ. અને એવા સ્થાને આવી ગયા 5, 10, 15 માઇલ ચાલતા ચાલતા એવું એક સ્થાન આવે કે થોડું વિશ્રામ માટે. અને બાજુના ગામમાંથી કેટલાક માણસો હાંફળા ફાંફળા દોડતા આવ્યા, ભાગમ ભાગ કરતા. કારણ કે એમની પાછળ ચાલ ઉતારવું પડે. અને એવા જ સ્થાને કે જ્યાં 3-4 માર્ગ ભેગા થયા અને આ સાધુ ભગવાન ધ્યાનમાં. ખળબળાટ થયો, પેલા માણસો ચીસો પાડતા એ બાજુ ગયા અને બીજા માર્ગેથી દોડી. પાછળ પડેલો પેલો લૂંટારો આવ્યો અને પૂછે છે કે પેલા માણસો ક્યાં ગયા? આ તો કોણ હતા? જેના રગે રગની અંદર જીવ પ્રત્યે અહિંસક ભાવ. હવે બોલવું કે ના બોલવું? સાધુ ભગવંતે શું જવાબ આપ્યો? જો ન કહે તો ધાર્યાથી એનું માથું ઉડાવ્યું. એને તો ધમકી આપી, ક્યાં ગયા પેલા માણસો? મને જવાબ આપો, નહીં તો તમારો શિરચ્છેદ કરીશું. હવે આ ક્ષણે સાધુએ શું કર્યું? અસત્ય બોલીને બીજા માર્ગ. સાધુએ અસત્ય બોલવું પણ નથી અને પોતાના પ્રાણ જાય તો સાધના ખંડિત નહીં. પણ જૈન સાધુ પ્રજ્ઞાચક્ષુ અને એમને જવાબ આપ્યો, જે જુએ છે એ બોલતો નથી, જે બોલે છે એ જોતો નથી.
ફરી પેલા લોકોએ પ્રશ્ન, જે જુએ છે એ બોલતો નથી, બોલે છે એ જોતો નથી. એટલે જેટલી વખત પ્રશ્ન પૂછ્યા, શું જવાબ આપે એમને? કે આ માણસ છે ને ગાંડો લાગે, એ શું બોલે છે જ ભાન, છોડી દો. અને પેલા લૂંટારો જુદા જ રસ્તે ગયા, અને પેલા બધા માણસો બચે. જેને સમ્યક બુદ્ધિ, જેને પ્રજ્ઞા કહેવાય. બુદ્ધિ અને પ્રજ્ઞામાં ફરક છે. પ્રજ્ઞા એટલે સમ્યક બોધ. જ્યારે જ્યારે બોલવાનું આવે ત્યારે હિત શું છે અને અહિત શું છે એનો વિવેક કરીને બોલે, એનું બીજું નામ શું? પ્રજ્ઞા. બુદ્ધિ અને બુદ્ધિ આપણા બધામાં છે, પણ બધામાં જ પ્રજ્ઞા હોય જ એવો નિયમ. જીવનમાં આ એક તત્વ આવી જાય ને તો ઘણા બધા ક્લેશમાંથી આપણે મુક્ત થઈએ. પોતાના માટે નહીં, અન્ય માટે. એટલે બોલવું તો સત્ય બોલવું, નહીં તો મૌન પાડવું, અથવા સ્વ અને પરનું હિત કરવું. એટલે પેલા કારણોની અંદર આપણે જે 5 કારણો કયા, એમાં છઠ્ઠું કારણ શું હતું? મનથી શુભ વિચાર, વચનથી શુભ ભાષા, અને કાયાથી શુભ આચાર. કાયની પ્રવૃત્તિ 8 થયા, બરાબર. હવે 9મું, પુણ્ય કમાવાના 9 કારણ. પહેલા જે કયા ફંડામેન્ટલ જે હોવા જ જોઈએ, એ કેવા છે ખબર છે? અધો વસ્ત્ર જેવા છે. કોઈ પણ વ્યક્તિ બધા જ વસ્ત્રો પહેરે એ તો સારું જ કહેવાય, પણ છેવટે ન હોય તો પણ ઉપરનું વસ્ત્ર હજી ન હોય તો ચાલે, પણ નીચેનું વસ્ત્ર ના હોય એવું ચાલે? એમ પેલા જે ફંડામેન્ટલ જે 5 નિયમો કયા ને, કયા ભૂખ્યાને, તરસ્યાને, નિરાશ્રિતને વસ્ત્ર, અને કોઈ રોગી હોય એને દવા. આ ફંડામેન્ટલ. દુનિયાનો કોઈ પણ ધર્મ આ 5 વાતો કહે છે ને જ કહે છે. એમની કહેવાની પદ્ધતિ કદાચ અલગ હોય, પણ જો આ 5 ના હોય એને ધર્મ કહેવાય. એનાથી આગળ મધ્યમ, કે ભાઈ વિચાર કેવા હોય? શુદ્ધ. વાણીમાં મધુરતા અને કાર્યમાં શુભતા. અને એ શુભ કાર્ય માટે શાસ્ત્રકારોએ, અને છેલ્લું 9મું કહી દો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નમસ્કાર. દેવ અને ગુરુને નમસ્કાર એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રકારનું પુણ્ય. પુણ્ય બધાનું કારણ. કયું કારણ? 9મું. અને એટલે જ અહીંયા આગળ હવે અન્ય દર્શનો અને જૈન દર્શન શું થઈ જાય? અલગ. કેમ અલગ પડી જાય છે? જો કે કોઈ પણ રીતે બીજા ધર્મોએ પણ નમસ્કારનો સ્વીકાર તો કરેલો છે. વિતરાગ પરમાત્મા ન હોય એમાં દેવ તત્વને નમસ્કાર, અને પછી શું કહ્યું છે? ગુરુ તત્વને નમસ્કાર. અને દેવ તત્વ ન તો બીજા કોઈ આકૃતિ કે પ્રતિમાની અંદર પણ વિતરાગ કે દેવનું શું કરવાનું છે? પ્રતિષ્ઠાન કરવાનું છે, અવતરણ કરવાનું છે. અને અવતરણ કરીને એમાં શું જોવાનું છે? આપણે વિતરાગ જોવાનું. ગુરુની ગેરહાજરીમાં ગુરુની આકૃતિ અને ગુરુના ફોટામાં પણ શું કરવાનું છે? ગુરુ તત્વનું
અવતરણ કરવાનું છે. અને એટલે જ આપણે જ્યારે સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, ત્યારે પહેલા શેની સ્થાપના કરીએ છીએ? ગુરુ તત્વની સ્થાપના. કારણ કે આપણે જે કંઈ કરવાનું છે એ ગુરુના સાનિધ્યમાં કરવાનું, ગુરુની હાજરીમાં કરવાનું છે, ગુરુની આજ્ઞા લઈને કરવાનું છે. એ આજ્ઞા એ જૈન દર્શનનો વિશિષ્ટમાં વિશિષ્ટ બહુ જ ઊંચા પ્રકારનું ધર્મ છે. કોઈ પણ વસ્તુ ને કોઈ પણ ક્રિયા આપણે કરીએ છીએ આજ્ઞા વગર કરતા નથી. વંદન કરવાનું હોય તો પણ પહેલું શું બોલીએ છીએ? શું બોલીએ? એ શબ્દ શું? ઈચ્છામી ખમા સ્મરો વંદ્યો જાવણી જ જાય. એનો અર્થ શું? ઈચ્છામી, મી હું ઈચ્છું છું, હે ગુરુ ભગવાન ક્ષમા સમણ, ખમા સમણે, ઈચ્છામી ખમા સમણો એટલે હે સમા શ્રમણ, હે ગુરુ ભગવાન હું ઈચ્છું છું. શેના માટે? જાવણી જાય નિશ્ચય મથયેણ વંદન. એટલે મને આજ્ઞા આપો. આપણે શું કરીએ છીએ આ પહેલા વાક્યમાં? હે ગુરુ ભગવાન હું આપને વંદન કરવાની ઈચ્છા ધરાવું છું. એટલે એ આજ્ઞા માંગે છે. એમને આજ્ઞા વગર વંદન નથી કરવાનું. વંદન જેવી ક્રિયા પણ આજ્ઞા વગર નથી કરવાનું. કેટલી નમ્રતા, કેટલો ઉચ્ચ ભાવ. અને જ્યાં નમ્રતા હોય ને ત્યાં હૃદય દ્રવી, અંદર આદર ભાવનો ઉભરો આવે. જ્યાં નમ્રતા નથી પણ અહંકાર છે, પછી તમે 1000 વખત વંદન કરો તો નહીં. સમર્પણ ભાવ છે. આ વંદન એટલે નમસ્કાર એટલે શું? સમર્પણ. અને જે પુણ્ય બંધાય છે શ્રેષ્ઠ પ્રકારનું, એ બહારની ક્રિયાને કારણે નથી, અંદરનો આદર ભાવ, સમર્પણ ભાવ, શરણાગતિનો ભાવ, અહો ભાવ છે. આપણે જેને આપણે વંદન કરીએ, જેમને આપણે નમસ્કાર કરીએ, જેના પ્રત્યે આપણા હૃદયમાં કયો ભાવ છે? ભગવત ભાવ. એને કારણે આપણને પુણ્ય બંધાય. એટલે પેલા જે 8 છે એમાં જે પુણ્ય બંધાય છે એના કરતા, એની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં નમસ્કાર અનંત ગણું પુણ્ય આપી દે છે. માટે જ કહ્યું નમસ્કાર એટલે નવકાર મંત્રમાં શું કરીએ છીએ આપણે? પહેલા પંચ પરમેશ્વરીને નમસ્કાર કરીએ છીએ. એટલે જ એક નવકારનું એક જ પદ, એનો એક જ અક્ષર. નમો અરિયંતાણમાં આપણા 9 પદો છે, એમાં પહેલું પદ નમો અરિયંતાણમાં છે. એમાં ન શબ્દ બોલીએ તો 5 સાગરો પણ ચાલે એટલું પુણ્ય બને. હજી મો શબ્દ આવ્યો નથી હોઠ ઉપર, ન શબ્દ આવ્યો છે. એનું કારણ શું છે? કારણ કે શરૂઆત કરી લે, અંદર શું થયું? ભાવ જો ના હોત તો શરૂઆત જ ના કરે. આખું પદ બોલીએ એટલે 50 સાગરો, અને એક નવકાર ગણીએ એટલે કેટલું? 500 સાગરો. એટલે સાગરો એટલે શું એ જાણવું જોઈએ. કેટલા સાગરો? 500. એક સાગરોપમાં એક સાગર તો આપણને ખબર છે, સમુદ્ર, ઓશન. એનું એક બિંદુ બહાર કાઢીએ, એમ કરતા કરતા જેટલા બિંદુ બહાર કાઢતા કરતા આખો ઓશન ખલાસ થઈ જાય. એક વર્ષે એક બિંદુ નથી ખ્યાલ. સિમ્પ્લિફાઈડ કરીને જો સાગરોપમ સમજવું હોય તો આ ભાષા શબ્દ વપરાય છે. દર વર્ષે એક બિંદુ બહાર કાઢીએ તો ઓશનને ખાલી કરતા કેટલા વર્ષ થાય? અનંત. એટલે એક સાગરોપમ. એવા 500 સાગરોપમ અકલ્પ્ય છે ને. હવે આપણા મેથેમેટિક્સમાં આ બધું આવે એટલે તો નથી આવે. એટલે તો આપણે કહીએ છીએ કે પરમાત્માના વચન ઉપર શું કરી લેવાનું આપણે? હવે બધે આપણો તર્ક દોડાયા કરીએ, ક્યાં કામ? સવારના પણમાં સમુદ્ર કિનારે એક વ્યક્તિ ફરવા નીકળ્યો, હાથમાં ફૂટપટ્ટી હતી.
અને કંઈક ત્યાં આગળ મેઝરમેન્ટ કરવું. એમ કરતા કરતા ત્યાંથી એક સંન્યાસી પસાર થયો. મેં જોયું કે આ વ્યક્તિ શું કરે, સવારમાં હાથમાં ફૂટપટ્ટી છે ને કંઈક જમીન ઉપર ફેર્યા કરે. એટલે પૂછ્યું કે વત્સ, તું શું કરે છે, તારા હાથમાં ફૂટપટ્ટી કેની? કે આ ફૂટપટ્ટીથી આ સાગર કેટલો લાંબો છે અને કેટલો પહોળો છે અને કેટલો ઊંડો છે એ માપવાનો હું પ્રયત્ન કરું છું. શું માપવાનો પ્રયત્ન કરે? લાગે છે કે ક્યારે માપી શકે? એની આ ચેષ્ટા કેવી લાગે આપણને? એમ શાસ્ત્રકારોએ જે આ બધી વાતો કરી છે ને, એમ આપણે જો તર્કથી વાત કરીશું કે અમારી બુદ્ધિમાં આ બધી વસ્તુ આપણને નથી સમજાય, પણ નથી સમજાય એવી તો છે, એટલે આપણે શરૂઆતની ભૂમિકામાં શું કરી લેવાનું? ફિકર શ્રદ્ધા. અને શ્રદ્ધા, વિશ્વાસ એ તો આપણા જીવનનો શ્વાસ. ઓફિસેથી આવ્યા હોય, જમવા ટેબલ પર બેઠા હોય, થાળીમાં ભોજન પીરસાયું હોય, પત્નીએ આપ્યું હોય, એટલે આપણે વિશ્વાસથી જમી જ લઈએ છીએ. કોઈ દિવસ એવી શંકા કરી કે આમાં પોઈઝન હશે? કરી એવી? આપણું જીવન નૌકા શેના પર ચાલે? વિશ્વાસથી ચાલે. જો ક્ષણે ક્ષણે પગલે પગલે જો શંકા કરવાની હોય, તમને લાગે છે કે આપણે ઘરમાં રહી શકીએ? તો આપણું જીવન ટિકિટ લઈ અને અહીંથી લોસ એન્જલિસમાં પ્લેનમાં બેસી ગયા. એ બેસતા પહેલા પાયલોટનો ઇન્ટરવ્યુ લીધો, એના ક્રેડેન્શિયલ તપાસીએ છીએ. ભાઈ તું ક્યાં ભણે, તને પાયલોટનું સર્ટિફિકેટ લાયસન્સ આપી છે, તું અમને પહોંચાડી દઈશ ને? અધવચ્ચે તો નહીં ક્રેશ થાય ને? કોઈ વ્યક્તિ પ્લેનમાં બેસતા પહેલા આ વિધિ કરે છે? કરી કોઈ દિવસ? વિચાર પણ કરે? ત્યાં તો આખું શરીર આપી દીધું ને 6 કલાક કે 12 કલાક કે 17 કલાક. હવે તમે વિચારો 36,000 ફીટની ઉપર ઓશન ઉપર ત્યાં પસાર થતું હોય, કંઈક ગરબડ પેલો કરી દે તો શું પરિણામ આવે? ત્યાં આગળ વિશ્વાસથી જ કામ કરીએ છીએ ને. જો વિશ્વાસ ન રાખીએ તો પ્લેનમાં બેસી નહીં. વિશ્વાસ એટલું બધું ચાલે છે. અને આપણે જાણીએ કે કદાચ કોઈ વખત એવું બને પણ ખરું છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં કે પાયલોટને કોઈ પણ કારણે ક્રેશ પણ થઈ ગયું છે, અને જ્યાં જવાનું હોય ત્યાં ના જાય ને ઓશનમાં જતું રહે. એવું બન્યું કે નથી બન્યું? હમણાં. તો એવી વ્યક્તિ ઉપર જો વિશ્વાસ આપણે રાખીએ છીએ અને આખું શરીર અને લાઈફ આપણે સોંપી દઈએ ને 24 કલાકમાં, તો 3 લોકના નાથ, કરુણાના સાગર અને સર્વજ્ઞ ભગવાન એ વિતરાગના વચનો પર આપણે શ્રદ્ધા નથી કરતી? ત્યાં શંકા ને આશંકા ને તર્ક ને બુદ્ધિ ને આ બધું વાપરી અને આપણી બુદ્ધિ પ્રમાણે આપણી જીવનની નૌકા હલાવી તો પાર પડશે? નથી લાગતું કે આપણે એક જીવન આપણે પરમાત્માના ચરણે ઝુકાઈ દઈએ તો બાકીના અનંતા જન્મો આપણા સફળ? માટે કઈ 9મું નમસ્કાર. આ 9 કારણો શેના માટે છે? પુણ્ય કમાવા. પુણ્ય. હવે પુણ્ય પાછા 2 પ્રકારના છે. પેલો કૌશિક તાપસ અને લબ્ધિ મેળવવી. એટલે તપથી અને લબ્ધિ કદાચ મળે પણ ખરી. લંકાપતિ રાવણ શ્રેષ્ઠ તપ એનું મહિનાઓ સુધી તપ, અને તપ સાથે એક જ આસન, અને એ આસન ઉપર કાયાની સ્થિરતા કેવી હતી? શાસ્ત્રકારોએ એનું વર્ણન કર્યું. કાયાની સ્થિરતા તમને જાણ તો ખબર છે થાય ઢળતું હોય, મોતી મૂક્યું હોય આ જાંગ, મોતી શું થાય? મોતી જાંગ ઉપર મૂકીએ પડી. જ્યાં સુધી એ તપ કરે કાયાની સ્થિરતા એટલી બધી હતી કે મોતી પણ જે જગ્યાએ મૂક્યું હોય ત્યાંથી હલે. એક દિવસ નહીં, મહિનાઓ. કહેવાનો મતલબ એ છે કે આવા
વ્યક્તિનું તપ કેવા ઉત્કૃષ્ટ પ્રકારનું છે, એની એકતા એકાગ્રતા કેટલી હશે, એની સ્થિરતા કેટલી હશે. સામાન્ય બીજું જો એને મોક્ષની અપેક્ષા રાખી હોત તો આ તપ દ્વારા એ ક્યાં પહોંચી ગયા હોત? મોક્ષમાં. કેવળ જ્ઞાન મળ્યું લંકાપતિ રાવણ? ના. આટલું ઉગ્ર તપ કરવાથી કેવળ જ્ઞાન ના મળ્યું. કેમ? એનો આશય ખોટો હતો. એનો આશય ખોટો. એને એવી વિદ્યાઓ પ્રાપ્ત કરવી હતી કે જેથી રામચંદ્રજી સામે જ્યારે યુદ્ધ કરવાનું આવે ત્યારે આ વિદ્યાઓ દ્વારા એ સંહાર કરશે. એટલે ધર્મ કે તપ કે કોઈ પણ સાધના આપણે કરીએ પણ એનું જો લક્ષ્ય ખોટું હશે તો એ કેવું, હા પુણ્ય મળ્યું પણ એ પુણ્ય ખરેખર જ્યારે જરૂરી હતું ત્યારે કામમાં આવ્યું ના. લક્ષ્મણના બાણથી વિધાય. માટે એ પુણ્ય કેવું પ્રકારનું પુણ્ય કહેવાય છે? પાપાનું બંધી. કારણ કે પુણ્ય હતું ખરું પણ આશય ખોટો હતો. એટલે અનુબંધ શેનો હતો? પાપનો. અનુ એટલે પાછળ. પાછળ જેની પાછળ જ હોય અને બંધ પડે. કારણ કે ત્યાં અનુબંધ બંધ પુણ્યનો કદાચ હોઈ શકે પણ અનુબંધ શેનો હતો? પાપનો. બંધ કરતા અનુબંધની કિંમત વધારે. અહીંયા લેખાય છે. બંધ અગત્યનો નથી, અનુબંધ. ભવિષ્ય નિર્માણ થાય છે એ અનુબંધમાં, બંધ દ્વારા. ખબર પડે છે? એટલે જેમ પુણ્ય હોય એની પાછળ જો આશય ખરાબ હોય તો એ પુણ્ય કેવું કહેવાશે? પાપાનું. પાપનો અનુબંધ હોય એટલે પાપાનુબંધી. પણ મોક્ષ, કેવળ મોક્ષ અને મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુ પરમાત્માને નૈવેદ્ય ચડાવીએ, ફળ ચડાવીએ, આંગી કરીએ, સ્તુતિ કરીએ, ભાવના કરીએ કે ફૂલની આંખ ચડાવીએ, આ બધા પાછળ આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? પરમાત્મા આ સંસારથી ક્યારેય એ સિવાયનું કોઈ લક્ષ્ય ન હોય તો એ લક્ષ્ય શુદ્ધ કહેવાય. અને એ કરેલું પુણ્ય કેવું કહેવાય? અહીંયા અનુબંધ કેવો છે? સાચો. એટલે એ પુણ્ય શેનું કયું કહેવાય? પુણ્યાનુબંધી. કારણ કે પાપાનુબંધી પુણ્ય છે અને પુણ્યાનુબંધી. આપણે જે પુણ્ય ભેગું કરવાનું છે કયું કરવાનું છે? પુણ્યાનું. એના માટે લક્ષ્ય શું જોઈશે? સંસારના ભૌતિક પદાર્થો, રિદ્ધિ શુદ્ધિ, વૈભવ, અનુકૂળતાઓ નહીં. મારો આ સંસારમાંથી છુટકારો ક્યારે થાય ને શીઘ્ર થાય. વિતરાગ મળ્યા છે, મને હવે વિતરાગ બનાવો. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી સંસારમાં ફસાવું. આ ભાવથી જ્યારે જ્યારે આપણે નમસ્કાર કરીએ, જ્યારે જ્યારે નૌકાર ગણી, નૌકાર તો ઘણા ગણાય, કોઈ કે મેં 20 નૌકાર વાળી ગણી, કોઈ કે મેં 1000 ગણ્યા, કોઈ કે 50,000 ગણ્યા. આ બધા નૌકાર કામમાં ક્યારે આવે? એ નમસ્કાર કરવા પાછળનું માત્ર એક જ ભાવ હોવો કે પંચ પરમેષ્ઠીમાં મારું સ્થાન. બરાબર? એમાં પહેલું કયું સ્થાન આવે? નમો લોએ સર્વ સાહુનામ જ્યારે બોલીએ ત્યારે શું ભાવ આવે? બધા સાધુ ભગવાનને નમન. બસ એટલું. હા, હું અહીંયા પડી શા માટે રહ્યો છું? જ્યાં સુધી ચારિત્ર ધર્મ પ્રત્યે રુચિ ન થાય ત્યાં સુધી નમોલે સબસાણો બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. Meaning શું છે? સાધુને જોતા અંતરના દરેક અંગે અંગે શું થવું જોઈએ? ચારિત્ર તરફ બહુમાન. અને જેના પર બહુમાન હોય એવા બનવાનું આપણને અભિલાષા થાય કે ના થાય? કોઈ કહેતું નથી. કોઈને કઈ બોલવું નથી. તો નમોને સવસાણું કીધું છે ને મારે? તમને નમસ્કાર કરો, હું દૂર રહો જા. તો બહુમાન ક્યાં ગયા?
જેવા ગુણો દેખાય ને ગુણી દેખાય એવા ગુણી નથી બનવું. નમસ્કાર કરવાનો શેના માટે, પ્રયોજન શું? નમસ્કાર આપણે શરીરને કરીએ છીએ કે એમના ગુણોને કરીએ? ગુણો અને ગુણોનો નમસ્કાર, ગુણોનું ગુણગાન શા માટે કરવાનું? ગુણની પ્રાપ્તિ માટે. હવે આ તો કઈ અઘરો પ્રશ્ન નથી. તો સાધુમાં જ કયો ગુણ છે? ચારિત્ર. તો કોઈ કહે સાધુને નમસ્કાર કેમ કરવો છે, તેનો જવાબ તો આ જ આવે ને કે સાધુ ચારિત્ર ગુણ છે અને મારે ચારિત્રનો ગુણ લેવો છે. કદી વિચારો જવું છે મોક્ષ છે પણ ચારિત્ર લેવું નથી, એવું તો કેવી રીતે બનવાનું છે? આજ સુધીના ઇતિહાસમાં ચારિત્ર ન લીધું હોય અને મોક્ષે ગયો એવો એક પણ આત્મા બન્યો છે ખરો? જિજ્ઞેશભાઈ ગયો છે? સાંભળવામાં હજી આવ્યું નથી. હોય તો સાંભળવામાં આવે ને. તો જવછે મોક્ષે આપણે બોલ્યા જ કરી પણ ચારિત્ર પ્રત્યે બહુમાન ન હોય. એનો અર્થ એવો થયો કે ચારિત્ર પછી જ આવશે સિદ્ધનો આત્મા, અરિયંત આત્મા અને ભગવાન અરિયંત પરમાત્મા. કેવળ જ્ઞાન બધા જ સિદ્ધના આત્મા છે. સિદ્ધ થયા નથી પણ બધા જ કેવળ જ્ઞાની અરિયંત થાય એવો નિયમ નથી, પણ બધા અરિયંતો કેવળ જ્ઞાની તો ખરા કે નહીં? પણ અરિયંત અને સિદ્ધ કોણ થાય? સાધુ. આચાર્ય બને. અને આચાર્ય પદ ક્યારે આવે? છઠ્ઠા ગુણ સ્થાનમાં. એ થોડી અઘરી વાત આવે, પાછું તમે ગુણ સ્થાન જ ના લાવતો એવું અમને ના સમજે. આપણે તો સરળ વાત કરી. તો સાધુ પદ પછી ઉપાધ્યાય પદ પછી આચાર્ય પદ અને પછી આચાર્ય ભૂમિકા ભાવથી આવે ત્યાર પછી જ કેવળ જ્ઞાન. એટલે નમો લોહી સબસાવણમ જ્યારે જ્યારે બોલીએ ત્યારે હૃદયની અંદર કયો ભાવ હોવો જોઈએ? ચારિત્ર. ચારિત્ર વગર શુદ્ધિ નથી. આત્માની શુદ્ધિ ચારિત્રથી થાય છે. એવો શબ્દ કેમ વાપર્યો? ચારિત્રનો મીનિંગ શું? શબ્દાર્થની વાત કરે. ચારિત્રમાં ચર અને રિક્ત શબ્દ શેનો બનેલો છે? ચર અને રિક્ત. ચર એટલે કચરો, કર્મરૂપી કચરો, અને રિક્ત એટલે મુક્ત થવો. આત્મા પર રહેલો અનંત કાળથી ભેગો થયેલો જે કર્મરૂપી જે કચરો છે એનાથી મુક્ત થવું એનું નામ ચારિત્ર. પેલું દ્રવ્ય ચારિત્ર, આ ભાવ ચારિત્ર. એટલે વહેલા કે મોડા જેને મોક્ષની અભિલાષા છે એને સાધુ બનવું જ પડશે. આપણે મુલતવી રાખીએ છીએ, પોસ્ટપોન કર્યા કરીએ, પણ ક્યાં સુધી કરશું? એના વગર તો આગળ વધવાનું. અત્યારનું સામર્થ્ય નથી પણ એ સામર્થ્ય આવે એના માટેની પ્રાર્થના માટે આપણે ગુરુ તત્વને શું કરીએ છીએ? નમસ્કાર. અહોભાવ. એટલા માટે આ જે ફોર્મ્યુલા મૂકી છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય મૂક્યું એ આ નૌકાર મંત્રનો સાર છે. તમે જોયો બધા પદોમાં પહેલા શબ્દો કયા છે? એ ઘૂંટાવો અંદર ઓતપ્રોત થઈ ગયો. જેટલી વખત અને એવો જ્યારે ભાવ ઉભો થાય ને ત્યારે પેલો શબ્દ કયો ને નમો નમસ્કાર નમો અરિયંતામ બોલવા માટે જેવો ન જીવ ઉપર આવે છે ને કેટલું પુણ્ય અપાઈ દે? 500. આખો પદ જ્યારે બોલીએ છીએ ત્યારે 50. આ કર્મ સત્તાની બક્ષિસ છે. પરીક્ષાની અંદર સાચા જવાબ આપીએ એટલે આપણે પોઈન્ટ્સ મળે કે ના મળે? આ ફોર્મ્યુલા છે. કોઈ કે પુણ્ય કેવી રીતે કમાવું? તને બીજું કશું ના આવડે કઈ નહીં. જેટલો ટાઈમ મળે, જ્યાં જ્યાં અવકાશ મળે, જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટી મળે ત્યાં શું શું કરી નાખીએ આપણે? ટ્રેનમાં, પ્લેનમાં, ગાડીમાં, બેંકમાં કે ગ્રોસરીમાં જ્યાં જ્યાં ઊભા રહેવાનું હોય ત્યાં ખાલી ઊભા રહીને ડાફોડિયા મારવા એના કરતાં નૌકાર ગણી નાખીએ તો આપણને તો પુણ્ય મળી જાય કે નહીં? એમાં ત્યાં બોર્ડ માર્યું છે અહીંયા નૌકાર ગણવાનું.
મારી જો અને કરવાનું શું છે? ટ્રેનને આવવાની વાર હોય અડધો કલાક પ્લેટફોર્મ પર, ખાલી આંટા મારવાનો વ્યર્થ જ ને. તો કોઈ કોર્નર પર બેસીને નવકાર ગણવાની કોઈ ના પાડી છે? કોઈએ કહ્યું એ નવકાર ના ગણો? બેંકમાં લાઈન હોય ને આગળ 5 કસ્ટમર હોય, આપણો 6થો નંબર હોય, ઉભા ઉભા કરવાનું શું? ગણાય કે ના ગણાય? પાર્કિંગ લોટમાં દૂર કાર હોય ને આપણે છેક જગ્યાએ જવાનું હોય, ત્યાં 5 મિનિટ ચાલવાનું હોય, તો વચ્ચે શું કરી શકાય? ગણાય કે ના ગણાય? અરે રેસ્ટોરન્ટમાં હજી આવ્યું ના હોય, તમે ઓર્ડર કર્યો હોય ત્યાં સુધી વચ્ચે ગપાટા મારવાનું બી, કોણ જીત્યું કોણ હાર્યું એમાં આપણે શું રંધાયું? કોને કેટલા વોટ મળ્યા ના મળ્યા એમાં આપણે શું? આપણને કોઈ વોટ આપ્યો જ નથી. આપણે 10,000 માઇલ દૂર છે, ખાલી ખોટી વાતો કરી. આપણે પહેલા જ કહ્યું ને, બોલવું તો શું બોલવું? એમાં કોણ આવે ને કોણ નહીં આવે એમાં આપણને ફાયદો શું? એના કરતા એ જે 3 મિનિટ હોય, 3 મિનિટમાં 3 નૌકાર તો ગણી નાખ્યા હોય ને. કેટલું પુણ્ય ઉપાર્જિત થઈ જાય. અને એનો પેલો ટીપ નથી મારતો, એ તો ભોજન આપે એની ટીપ આપવાની. નૌકાર ગણવાની ક્યાં કોઈ ટીપ માંગે છે? ગણી શકાય કે ના ગણી શકાય? એમાં બોલવા ચાલવામાં કંઈક આડું બોલી જાય તો જમવા ગયા હોય આનંદ માણવા મળે, પણ ત્યાં જ હોળી હોય છે. કરવા ગયા હોય દિવાળી ને ઘેર આવી ત્યારે હોળી હોય. એમાં શું ફાયદો શું કાઢે? એના કરતા મૌન પાડ્યું નથી સમજતા. અઘરું છે આ બહુ સિમ્પલ હતું. કેટલા અવસરો આપણને આપે છે કર્મ સત્તા કે તારા મનુષ્ય જીવનની આ બધી એક એક ક્ષણ એવી છે અનંત પુણ્ય તમે આપણને કરી આપે. પણ પ્રમાદને કારણે, અને હવે એમ તો ના કહી શકે કે મેં અણસમજુ છું. બહાર જઈને કોઈ પૂછે કે શું આજે વાત કરી, તો એમ તો ના કહે તો કઈ ગીતો ગાતા ને કઈ વાર્તાઓ કરતા, ટાઈમ વેડફાઈ ગયો, એવું તો ના જ કહીએ. સામાન્ય અને સિમ્પલ વાત શાસ્ત્રકારોએ કેટલી સરસ રીતે, અને આપણને બિલકુલ પ્રતિકૂળ ન કે કશું સેક્રિફાઈસ કરવાનું. તમે વિચાર કરો કે પ્લેનની 45 મિનિટ વાર હોય બોર્ડિંગ થવાની, તો એ 45 મિનિટમાં કેટલા નૌકાર ગણી શકે? હવે આ ઓપોર્ચ્યુનિટી ઘરમાં ને વેપાર ઉપર, નોકરી ઉપર, બોસની હાજરીમાં ને પત્નીની હાજરીમાં ના મળે, તો ત્યાં તો શાંતિ ને. અને છતાંય આવું અમૂલ્ય નૌકાર મંત્ર આપણે યાદ, આપણે કેટલા કમ ભાગી. પેલા ગાય, બળદ ને બિલાડી ને વાઘ ને વરુને આ નૌકાર નથી મળ્યો. આપણને મળ્યો છે આવો કોઈનો હીરો, એની આપણને કિંમત નથી. શ્રેષ્ઠમાં 14 પુરાણનો સાર કયો છે? નૌકાર માત્રથી લોકો તરી ગયા, અને આપણે કેમ તરી નથી ગયા એનો વિચાર કરવો રહેશે. કેટલી વખત આ વાત આપણે સાંભળી. શા માટે આપણા મનુષ્ય જીવનની ક્ષણોને વેઠી નાખતા? અને હા, નૌકાર નથી ગણતા, નૌકારનું ધ્યાન નથી, તો બીજું તો ધ્યાન છે જ ને. અને બીજું ધ્યાન શું અપાવે પાછી? આપણે પહેલા શરૂઆતમાં કર્યું, જે કરવાનું હોય ન કર્યું એટલે માઇનસ પોઈન્ટ. એટલે સવારે કદાચ અષ્ટપ્રકારની પૂજા કરી હશે અને 1 લાખ યુનિટનું પુણ્ય બાંધી દીધું, પણ બહાર જઈને બીજીથી આડી અવળી વાત કરી એટલે પેલા માઇનસ પોઈન્ટ પાછા ઊભા કરી. હવે લાખનું યુનિટનું પ્લસ અને 10 લાખનું દેવાળું, શું પરિણામ આવે? કર્મ સત્તા આપણને સદગતિમાં મૂકે. આવું દેવાળું હોય સીધો તો હિસાબ છે. બહુ અઘરી વાત છે અને બહુ અઘરું છે. આપણે ક્યાં કોઈ પૈસા માંગે, તું 1 નૌકાર ગણીશ તો 100 રૂપિયા દંડ, એવું ક્યાં કોઈ કહ્યું છે? કોઈ જગ્યાએ એવું બોર્ડ માર્યું છે કે અહીંયા નૌકાર ગણવાની નહીં તો દંડ થશે? લખ્યું છે એવું? એના કોઈ પૈસા માંગે છે?
ના હું તમને તપ કરવાનું કહ્યું, આપણે ઉપવાસ કરવાની વાત કરી સમજ્યા જ, પણ ખાલી કશું જ કરવાનું નથી. તમારી પાસે 10 મિનિટ પડી છે તો 10 નૌકાર ગણવામાં વાંધો શું છે? આનું કારણ એ છે કે તમે પ્રશ્ન કરો કે નૌકાર ગણવાથી પુણ્ય કેમ મળે? કારણ કે નૌકારથી તમારું આ મન એ દુર્ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં આવે છે. ધર્મ ધ્યાન નહીં હોય તો દુર્ધ્યાન તો આવવાનું જ છે. પેલો નાનો છોકરું બાળક એક્સક્રીટા સાથે રમતું હોય અને ગંદકી કરતો હોય તો એને છોડાવવા માટે શું કરવું જોઈએ? સરસ મજાનું સંગીત વગાડતું રમકડું આપી દો, આપોઆપ ગંદકી છોડી દેશે. એમ આપણું મન પણ કેવું છે? નાનું બાળક જેવું છે. એ નૌકાર નહીં ગણે તો બીજું કંઈક તો ગણશે જ. મનનો એવો એક સ્વભાવ છે, 1 મિનિટ પણ ફ્રી નહીં. અરે મિનિટ તો બહુ મોટી કહેવાય, 1 સેકન્ડ પણ ફ્રી નહીં, 1 સમય પણ ફ્રી નહીં. એટલે તમે નૌકાર નહીં ગણો તો બીજું કંઈ ગણવાનું. તો આટલું સુંદર સાધન આપણને ફ્રીમાં મળ્યું છે. આપણને જ્યારે નૌકાર મળ્યું ત્યારે કોઈએ માગ્યું? કશું માગ્યું છે? વિતરાગનું શાસન કેટલું ઉદાર છે, તમે લઈ લો. પુણ્ય ઉપાર્જિત કરવા માટેની આ એક સુંદર ફોર્મ્યુલા. આપણે આવા 9 પ્રકારના જે પુણ્યના કારણો છે એ સેવી અનંત પુણ્ય ઉપાર્જિત કરી આત્માનું લક્ષ્ય જે છે હિત સાધીએ, એ જ લક્ષ્ય રાખીએ. વિતરાગની આજ્ઞા. એક ક્વેશ્ચન હતો. એક ક્વેશ્ચન. આજે આપણે કીધું કે નૌકાર ગણી તો 500 સાગરોપમ આજે પુણ્ય મળે કે એ 500 સાગરોપમ શું? 500 સાગરોપમનું નરકનું આયુષ્ય કપાય ના, ચારે એટલું પુણ્ય. પણ એટલા ટાઈમ 500 સાગરોપમ સુધી તમને એ પુણ્ય તમારા આત્મા સાથે રહે એટલું ચાલે. જેમ તમે જોબ કરો અને દર મહિને તમને દર વર્ષે તમને $100,000 મળે, એનો મિનિંગ શું? Now you can use those 100,000, correct? Similarly, તમને 500 સાગરોપમ સુધી ચાલે એટલું પુણ્ય. પણ એ બાંધ્યા પછી, મળ્યા પછી પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ અલગ વસ્તુ. પણ એક વખત એટલે એની વેલિડિટી 500 સાગરોપમ સુધી. પણ ઇફ યુ use it in the next year, then it's used, or you can reuse it, keep reusing it. You can, જો તમે રિટેન કરો તો યુઝ કરો ને. તમને 100,000 ની સેલરી આપી પણ બીજે દિવસે કસિનોમાં ગયા તો શું પરિણામ આવે? ઓકે, so that way. So આ પેલા કર્મની જેવું છે. અહીંયા કર્યો પણ ઘેર જઈને તોફાન કર્યા એટલે પેલું સાફ થઈ ગયું. ઓકે, એનો અર્થ એમ કે સાચો નૌકાર ગણાયો. કારણ કે નૌકાર ગણવાનો ઘેર જઈને ક્ષમતા રાખે. ઠંડી રસોઈ હોય તો કમ્પ્લેન ના કરે કે ગરમ કેમ નહીં, તો પછી કહેવું જ ને કે તમે તો નૌકાર ગણી આવ્યા છો, તમારે ગરમ શું ઠંડુ શું? એનો અર્થ એવો કે નૌકાર ગણાયો નથી. કારણ કે નૌકાર ગણનાર ઘેર જઈને કોઈ કમ્પ્લેન હોય નહીં, જેવું જે વસ્તુ હોય એવું સ્વીકાર કરે. એટલે જે કર્મ જે છે એમાં માઇનસ પ્લસનો આપણે જમા ઉધાર જે ગણીએ તો એનું એક ખાતામાં જમાનો ઉધાર થયા પછી શિલ્લક રહે એ ના. બંનેનું દરેક અસર જુદી જુદી, સિવાય કે સંક્રમણ થયું હોય તો એ આખો વિષય જુદો છે. બાકી પુણ્ય બાંધ્યું હોય તો એનું ફળ અલગ અને પાપ બાંધ્યું હોય તો એનું ફળ અલગ. નહીં તો તમે એમ કરો કે ભગવાન મહાવીરે કેટલી ઉગ્ર તપસ્યા કરેલી, તો 18મા ભાવમાં પેલું જે શિશુરીડાની જે પીડા કરેલી, જે પાપ બાંધ્યા એ કેમ ક્લિયર ના થઈ ગયા? થયા કે ના થયા? ના થયા. એ તો ભોગવવું જ પડ્યું એ રીતે. હવે એમને એના આગલા ભાવમાં 25મા ભાવમાં નંદન મુનિના ભાવમાં 11,80,000 માસક શ્રવણ કરેલા. કેટલા માસક શ્રવણ? 11,80,000. હવે 11,80,000 માસક શ્રવણ કરતા પેલું જે 18મા ભાવમાં કરેલું પાપ ધોવાઈ જવું જોઈએ કે ના ધોવાઈ જવું જોઈએ? પણ ધોવાઈ ગયું. હા, કારણ કે એનું એકાઉન્ટ જુદું ને આનું એકાઉન્ટ. સર્વકલ્યાણકારણં પ્રદાનં સર્વધર્માણં
જૈનમ જયતિ શાસનમ. થેન્ક યુ.